ચાલુ વર્ષે ગુજરાતના વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે। શિયાળાને 2 મહિના વીતી જવા છતાં જોઈએ તેવી ઠંડી પડી નથી, જેની અસર કૃષિ પાકોની ગુણવત્તા અને ઉત્પાદનમાં જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે ચીકુ પકવતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ધુમ્મસભર્યા વાતાવરણથી નવસારીના ચીકુની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અસર પડી છે। ધુમ્મસથી ચીકુના ફ્લાવરિંગ ઉપર અસર થતા ફળ નાનું થઈ ગયું છે, જેથી બજારમાં ચીકુના નાના ફળની માંગ ઘટી રહી છે, જ્યારે નાના કદના ચીકુના ભાવ પણ ઓછા મળતા ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો ચીકુની ખેતી માટે પ્રખ્યાત છે। અહીંથી દેશ વિદેશમાં ચીકુની મોટા પાયે નિકાસ થાય છે। વર્ષ કરતા ખેડૂતોને બહુ ઉત્સાહ હતો અને આનંદ પણ હતો કે ખૂબ ચીકુ થશે, પણ જે ફેબ્રુઆરી સુધીમાં સારા ભાવો મળે તેવા વખતે જે વધવા જોઈએ તે વધ્યાની વાતાવરણને કારણે, એટલે અત્યારે ખેડૂતોને ગઈ વખત કરતા પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને ગયા વર્ષે જેટલા પૈસાના ચીકુ થયા એટલા પણ થયા નથી, અને હવે ફેબ્રુઆરી પછી જયારે માર્ચ એપ્રિલમાં જયારે બહુ ચીકુ વધી જશે તો ખેડૂતોને ત્યારે એવું પણ તેટલા ભાવ નહીં મળે, અને આ વર્ષે પણ અત્યારના સમયમાં બીજા બધા ફ્રૂટોને કારણે ખેડૂતોને જે મળતા છે ભાવ તેના કરતા થોડા ઓછા પણ મળે છે, એટલે ઓવરઓલ અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ચીકુ માટે ખરાબ જ છે। સિઝનના હિસાબે અત્યારે એકદમ સાઈઝ મોટી હોવી જોઈએ, તેને બદલે આ વર્ષે ચીકુ નાના પણ બહુ છે ને ગયા વર્ષની સરખામણીમાં ઓછા પણ છે, એટલે જો આપણે ગયા વર્ષનું આ મહિનાનું કમ્પેર કરીએ તો લગભગ 4% જેટલો માલ ઓછો છે ને પાછલા મહિનામાં તો લગભગ 7-8% જેટલો માલ ઘટ હતી, એટલે આ વર્ષે વેધરની ઇફેક્ટ ચીકુ પર છે ને એની સાઈઝમાં પણ છે, એટલે દિલ્હીમાં વેચતી વખતે પણ એનું